ભારતમાં એવા રેલવે સ્ટેશન આવેલા છે કે જ્યાં તમે ટિકિટ એક રાજ્યમાંથી લો છો અને તમારે ટ્રેનમાં બેસવું હોય તો બીજા રાજ્યમાંથી બેસવું પડે. ટ્રેનનું એન્જિન એક રાજ્યમાં છે તો ડબ્બા બીજા રાજ્યમાં હોય છે ને અજુકતી વાત, પણ આ વાત એટલી જ સાચી છે. વિશ્વાસ ના આવતો હોય તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને જાણી લો. આમ તો આપણે રેલવે સ્ટેશન પરથી ટિકિટ ખરીદી તે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ટ્રેન પકડીએ છીએ, પણ દેશમાં 2 રેલવે સ્ટેશન એવા છે કે જે 2 રાજ્યોમાં વહેંચાયેલા છે. તેના વિશે જાણીને ખૂબ જ નવાઈ લાગે તેવી રસપ્રદ વાત છે. સૌથી પહેલાં વાત કરીએ ભવાની મંડી રેલવે સ્ટેશનની. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આવેલું ભવાની મંડી મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પર આવેલું છે. આ સ્ટેશનનો ઉત્તર તરફનો ભાગ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં આવે છે અને દક્ષિણનો ભાગ રાજસ્થાનના ઝાલાવાડમાં આવે છે, જેને કારણે અહીં આવતી ટ્રેનનું એન્જિન એક રાજ્યમાં અને તેની પાછળનો ડબ્બો બીજા રાજ્યમાં ઊભો રહે છે. 2 રાજ્યોમાં વિભાજિત આ રેલવે સ્ટેશનનો લાભ બંને રાજ્યોના લોકો લેતા હોય છે. આ જ રીતે 2 રાજ્યોમાં વહેંચાયેલું બીજું રેલવે સ્ટેશન છે નવાપુર રેલવે સ્ટેશન. નવાપુર રેલવે સ્ટેશન મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ગુજરાત બોર્ડર પર આવેલું છે. તે સુરત અને ધુલેથી 100 કિલોમીટરના અંતરે આવેલું છે. આ કારણે નવાપુર રેલવે સ્ટેશનનો અડધો ભાગ ગુજરાતમાં અને અડધો ભાગ મહારાષ્ટ્રમાં આવેલો છે. આ સ્ટેશનની મુલાકાત લેતા તેની વચ્ચે એક લાઇન પણ દોરેલી જોવા મળે છે, જે દર્શાવે છે કે કઈ તરફ મહારાષ્ટ્ર આવેલું છે અને કઈ તરફ ગુજરાત આવેલું છે. બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અહીં બેસવા માટે એક બાકડો આવેલો છે, જે હાલના સમયમાં સેલ્ફી પોઈન્ટ બની ગયો છે, પણ બાકડાને પણ 2 રાજ્યોમાં વિભાજિત કરી દેવામાં આવ્યો છે. કયો હિસ્સો મહારાષ્ટ્ર રાજ્યનો છે અને કયો હિસ્સો ગુજરાત રાજ્યનો છે તે પણ તેમાં સ્પષ્ટપણે દર્શાવાયું છે.